आज ही orthojoy.in से ऑर्डर करें डॉक्टर चप्पल, रहे हमेशा एक्टिव। નમસ્કાર, હું આચાર્ય ભરત ભાવસાર. સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર. આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય. તારીખ 29 સપ્ટેમ્બર 2024. મેષ રાશિ. દિવસ ખૂબ જ સારો પસાર થશે. પરિવાર અને સંતાનો તરફથી સારા સમાચાર મળશે. મનોરંજનના સ્થળે જવાની તક મળી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારી સફળતા મળી શકે છે. વેપારીઓને આવક વધી શકે છે. નોકરિયાત મિત્રો માટે કામકાજમાં તકલીફો થઈ શકે છે. આજનો શુભ રંગ છે લાલ. આજે આપ મસૂરનું દાન ધર્મસ્થાનમાં આપશો તો દિવસ વધુ સારો બની શકે છે. વૃષભ રાશિ. દિવસ મધ્યમ રહેશે. આરોગ્ય સારું રહેશે. કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારા પરિણામો મળી શકે છે. વેપારી મિત્રોને કામકાજમાં મુશ્કેલીઓનો અનુભવ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને સહકર્મચારીઓ સાથે સારો મનમેળ થઈ શકે છે. આજનો શુભ રંગ છે ઓફ વ્હાઇટ. આજે આપ ધર્મસ્થાનમાં દૂધનું દાન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. મિથુન રાશિ. આજનો દિવસ સુંદર પસાર થશે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. દરેક ક્ષેત્રમાં અને દરેક કામોમાં સફળતા મળી શકે છે. પરિવાર તરફથી સાથ સહકાર મળી શકે છે. વેપારીઓએ કામકાજના સ્થળે સાવધ રહેવું જરૂરી છે. નુકસાન થઈ શકે છે. નોકરિયાતોને કામકાજના સ્થળે વાદ વિવાદ થઈ શકે છે. આજનો શુભ રંગ છે લીલો. આજે આપ ધર્મસ્થાનમાં અન્નનું દાન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. કર્ક રાશિ. દિવસ સારો પસાર થશે. આરોગ્ય મધ્યમ રહેશે. દરેક કામોમાં અવરોધ આવી શકે છે. પરિવાર માટે ધ્યાન આપવું પડશે. નાણાકીય ખર્ચ વધી શકે છે. વિદ્યાર્થીઓને શિક્ષકો તરફથી મદદ મળી શકે છે. વેપારીઓને નવા ગ્રાહકો મળી શકે છે. નોકરિયાતોને વાણી અને વર્તનમાં સંયમ રાખવો જરૂરી છે. આજનો શુભ રંગ છે પીળો. આજે આપ ધર્મસ્થાનમાં ચણાની દાળનું દાન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. સિંહ રાશિ. આજનો દિવસ ઉત્સાહ અને ઉમંગથી ભરેલો પસાર થશે. આપના હકારાત્મક વિચારોથી દરેક કામોમાં સફળતા મળી શકે છે. આજે આપને મનોરંજનના કામોમાં સહભાગી થવાની તક મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફો આવી શકે છે. વેપારીઓને માન સન્માન વધી શકે છે. નોકરિયાતોને સાથ સહકાર મળી શકે છે. આજનો શુભ રંગ છે ગુલાબી. આજે આપ ધર્મસ્થાનમાં ગોળનું દાન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. કન્યા રાશિ. આજનો દિવસ સામાન્ય રહેશે. આપના આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. આપના પરિવારમાં મનદુખ થઈ શકે છે. વિદેશ જવાના કામોમાં આપને સફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓને પણ વિદેશ જવા માટેના કામકાજમાં લાભ થઈ શકે છે. વેપારીઓએ સાવધાન રહેવું જરૂરી છે. નોકરિયાતોને સહકર્મચારીઓ સાથે વાદ વિવાદ થઈ શકે છે. આજનો શુભ રંગ છે વાદળી. આજે આપ પક્ષીઓને મગના દાણા આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. તુલા રાશિ. દિવસ ઉત્સાહ અને ઉમંગથી ભરેલો પસાર થશે. મનોરંજનના કામોમાં સહભાગી થવાની તક મળશે. દરેક કામોમાં સફળતા અને સરળતા મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલીઓનો અનુભવ થઈ શકે છે. વેપારીઓને
કામકાજના સ્થળે સાવધાન રહેવું પડશે. નોકરિયાત મિત્રોને સહકર્મચારીઓ સાથે યાત્રા અને પ્રવાસના યોગ છે. આજનો શુભ રંગ છે સફેદ. આજે આપ ગરીબોને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. વૃશ્ચિક રાશિ, દિવસ સારો રહેશે. આપની માનસિક સ્વસ્થતા વધશે. આપને કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. પરિવારમાં મનદુખ થઈ શકે છે. વિદ્યાર્થીઓને મિત્રોની મદદ મળી શકે છે. વેપારી મિત્રોએ અજાણ્યા વ્યક્તિઓથી સાવધ રહેવું જરૂરી છે. નોકરિયાત મિત્રોને સહકર્મચારીઓ સાથે સારા સંબંધો રહેશે. સારો મનમેળ રહેશે. આજનો શુભ રંગ છે ગુલાબી. આજે આપ મીઠાઈનું દાન કરશો તો દિવસ શુભ બની શકે છે. ધન રાશિ, આજનો દિવસ સારો રહેશે. આપના વિચારો હકારાત્મક રહેશે. આપને ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધશે. દરેક કામોમાં સફળતા મળશે. પરિવાર સાથે મનોરંજનના કામમાં સહભાગી થવાનો આનંદ મળશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં અને કાર્યસ્થળ પર સંયમ રાખવો જરૂરી છે. વેપારી મિત્રોએ વાદ વિવાદના સ્થળેથી દૂર રહેવું જરૂરી છે. નોકરિયાતોને વધારાની જવાબદારીઓ મળી શકે છે. આજનો શુભ રંગ છે સોનેરી. આજે આપ બ્રાહ્મણોને અન્નદાન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. મકર રાશિ, આજનો દિવસ ચિંતાઓ અને મુશ્કેલીઓથી ભરપૂર છે. આજે આપના આરોગ્યની તકલીફો થઈ શકે છે. આપના કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. નાણાકીય તકલીફો થઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં માનહાનિ થઈ શકે છે. વેપારી મિત્રોને નવા ગ્રાહકો મળી શકે છે. નોકરિયાત મિત્રોને વાણી અને વર્તનમાં સંયમ રાખવો જરૂરી છે. આજનો શુભ રંગ છે બ્રાઉન. આજે આપ ગરીબોને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. કુંભ રાશિ, આજનો દિવસ સામાન્ય રહેશે. પરિવાર અને કાર્યોમાં સારા સમાચાર મળશે. સગાઈ અને લગ્નના કામોમાં સફળતા મળી શકે છે. ભાગીદારીમાં થતી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં પ્રગતિ થાય તેવી સારી તકો મળી શકે છે. વેપારી મિત્રોને દરેક જગ્યાએ સારા સંબંધો થઈ શકે છે. નોકરિયાત મિત્રોને અધિકારીઓ તરફથી સાથ સહકાર મળી શકે છે. આજનો શુભ રંગ છે રાખોડી. આજે આપ જુવારના દાણા પક્ષીઓને આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. મીન રાશિ, આજનો દિવસ સારો રહેશે. આપનું આરોગ્ય સારું રહેશે. આપને પરિવાર તરફથી પણ લાભ મળશે. કોઈ પણ કામોમાં ગફલત કરવાથી નુકસાન થઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસ અને કાર્યસ્થળે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. વેપારીઓને લોભ અને લાલચથી દૂર રહેવું જરૂરી છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે વાદ વિવાદ વધવાની શક્યતાઓ છે. આજનો શુભ રંગ છે ક્રીમ. આજે આપ ધર્મસ્થાનમાં ધનનું દાન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે.